ઐતિહાસિક માંડવીને બચાવવા માટે વિઠ્ઠલ મંદિરના મહારાજે ઉઘાડા પગે આંદોલનરૂપી વિરોધનો 100 દિવસ પૂરા થતાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ મંદિરના મહારાજ સાથે ચર્ચા કરી સૂતરના દોરાની માળા અર્પણ કરી. પાલિકાના અધિકારીઓ દ્વારા 6 મહિના પહેલાં જ્યારે જાન્યુઆરી મહિનામાં પિલ્લરોના તિરાડો પડી હતી ત્યારે મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને જણાવ્યું હતું કે આ શિકાગો મહિનો નથી. જ્યારે માર્ચ મહિનામાં કામ શરૂ કર્યું અને કામગીરી શરૂ કરવા અને હેવી વાહનોની અવરજવર બંધ કરવા પર અવિરતપણે વાહનો બેફામ કરી રહ્યા છે. અને સૌથી મોટો પ્રશ્ન છે કે યોગ્ય હેરિટેજ દ્વારા જાણીતા એક્સપર્ટ સાથે વડોદરાનું યોગ્ય રિનોવેશન કરવાનું તેવી મંદિરના મહારાજે જણાવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવા માટે સતત વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદન અને નિવેદન કરતા આવ્યા છે કે આની યોગ્ય જાળવણી થાય, પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય જાળવણી થઈ નહીં, કારણ કે એમની પાસે કોઈ હેરિટેજ એક્સપર્ટ કે હેરિટેજ સેલ છે નહીં. 6 મહિના પહેલાં જ્યારે જાન્યુઆરી મહિનામાં પિલ્લરોમાં તિરાડો પડી ત્યારે મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને જણાવ્યું કે આ તિરાડો માઇનોર નથી, ગમે ત્યારે કોઈ ભયંકર સ્વરૂપ લેશે. પણ એના તરફ એમની જે ઉદાસીનતા રહી અને જ્યારે માર્ચ મહિનામાં કામ શરૂ કર્યું ત્યારે ત્રણેય બાજુથી આ પિલ્લર તૂટી ગયો હતો. એને પછી એને સાચવવા માટે આ ગડરો ઊભા કર્યા, જેને લીધે આ આર્ચીસોને નુકસાન થયું. એટલે અમારું કહેવું એ છે કે તમે યોગ્ય હેરિટેજ કન્સલ્ટન્ટ દ્વારા આની કામગીરી શરૂ કરાવો. જો આ પિલ્લર કોઈક અકસ્માત થશે તો ગંભીર પુલ જેવી દુર્ઘટના થશે, કારણ કે હેરિટેજ એક્સપર્ટો અને પુરાતત્વોએ પણ કીધું કે આ પિલ્લર જર્જરિત છે, અહીંયા હેવી વ્હીકલો બંધ કરાવો. તમે જો બતાવો કે અત્યારે પણ મહાનગરપાલિકાના હેવી વ્હીકલો ફરે જ છે, જે પુરાતત્વોએ કીધું કે બંધ કરાવો. મહાનગરપાલિકા આજ નથી કરાવી શકતી તો આ કામ ક્યારે શરૂ થશે એ સૌથી મોટો પ્રશ્ન છે. તો આજે 100મા દિવસે એ જ કહું છું કે યોગ્ય હેરિટેજ દ્વારા માંડવીનું તેમજ વડોદરાના હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરાવો. ઐતિહાસિક વિઠ્ઠલ મંદિર માંડવી સ્થિત એના પૂજારી હરિઓમ વ્યાસ મહારાજ છેલ્લા 100 દિવસથી આ માંડવીના રિસ્ટોરેશન માટે ઉઘાડા પગે ચાલવાનો સંકલ્પ લઈને તપ કરી રહ્યા છે. આ ભ્રષ્ટ શાસકો એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે આ મહારાજ જે બેઠા છે આ કોઈ વ્યક્તિગત એમની જાગીર માટે નથી બેઠા, પરંતુ આ મહારાજા સયાજીરાવ ગાયકવાડનો વારસો જે ઐતિહાસિક વારસો એને બચાવવાના સંકલ્પ સાથે આ મહારાજ અહીંયા તપ કરી રહ્યા છે. આમાં કોઈનો વ્યક્તિગત સ્વાર્થ નથી. તે છતાં આ જગ્યા પર વડોદરાના સાંસદ અહીં આવીને ગયા, મીડિયાની સામે વચન આપેલું, વડોદરાના મેયરે વચન આપેલું, આ વિધાનસભા રાવપુરાના ધારાસભ્ય છે, વિધાનસભાના દંડક છે, એમને વચન આપેલું, ચેરમેને વચન આપેલું. આ બધા વચનો આમ તો કોઈ વચનનું પાલન કરતા નથી, પરંતુ જે હરિઓમ વ્યાસ મહારાજ એટલે મંદિરના પૂજારી છે, ભગવાનના ભક્ત જેને કહેવાય કે ભાઈ જે 24 કલાક મંદિરમાં પૂજા કરતા હોય ને જે સમય બચે એમાં અહીંયા આવીને આ માંડવી બચાવવાની વાત કરતા હોય ત્યારે આ શાસકો ભ્રષ્ટ શાસકો સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા અને ભગવાનના ભક્તને પણ ભૂલ્યા છે એવું લાગે છે. ત્યારે અમે લોકો આજે જે રસ્તે ગાંધીજીના માર્ગે આંદોલન કરી રહ્યા છે તો અમે સૂતરની આંટીથી જે મહાત્મા ગાંધીનું એક શસ્ત્ર હતું એ સૂતરની આંટીથી અમે એમનું સન્માન કર્યું છે. અને સાથે સાથે અમે આપણા માધ્યમથી વડોદરાના સાંસદને, રાવપુરાના ધારાસભ્ય, મેયર, ચેરમેન, આ ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ કે ભાઈ 100 દિવસથી આ ભાઈ મહારાજ બેઠા છે. આ માંડવીનો વારસો બચાવવાની જવાબદારી શાસક પક્ષોની છે. તમે તમારી જવાબદારીમાંથી ચૂક્યા છો. કુદરત અને પ્રજા તો માફ નહીં કરે, પણ આવનારા દિવસમાં ભગવાન પણ માફ નહીં કરે. અને અમે લોકો, મને એવું લાગે છે કે 100 દિવસ થઈ ગયા તે છતાં આ લોકોના પેટનું પાણી નથી હલ્યું, તો કોંગ્રેસ પાર્ટીને ના છૂટકે હવે આ વડોદરાના સાંસદ સામે આંદોલન કરવાની ફરજ પડશે, આ રાવપુરાના ધારાસભ્યની સામે આંદોલન કરવાની ફરજ પડશે, જે મેયર છે વડોદરાના અને જે ચેરમેન છે એમની સામે આ બાબતે અમારે આંદોલન કરવાની ફરજ પડશે. કારણ કે ટૂંક સમયમાં જો આ કામ શરૂ કરવામાં નહીં આવે, આ કામગીરી હાથમાં લેવામાં નહીં આવે યુદ્ધના ધોરણે, તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે.